નોકરી બિચારીને હતું નહીં કાંઈ એટલે કરતી હતી. પ્રભુએ 10-12 વર્ષે ઠાકોરજી પધાર્યા. હવે સાક્ષાત છે જ. 10-12 વર્ષ પહેલાં શ્રીનાથજી ગયા હતા અને અન્નકૂટના દર્શન. હવે કેવી ગીર્દી હોય. હવે એક બેન સાઉથના, ઓલું સાઉથનું પહેરેલું ને ઓલા સફેદ બધું ને એના દીકરાને સફેદ બધું કરેલું ને 40 દિવસનું. હવે લાઈનમાં એટલે ગરમી થાય અને છોકરું 40 દિવસનું એટલે ધાવ્યા વિના ઓલું સ્તનપાન કર્યા વિના અને એ બેન લઈને, ત્યારે આવું બધું કાંઈ હતું નહીં, ધક્કા મારો ને આગળ જાઓ. એટલે 10-15 વર્ષ પહેલાં તો આપણે 50-55ના હોઈએ. એટલે મેં કીધું આ બેનને આગળ જવા દો, આ ટેણ્યું પછી આપણે દોઢા તો પહેલેથી જ. બેન આવડાને લઈને અન્નકૂટના દર્શન ન કરાય, નિરાંતે કાલે કે સવારે મંગળાના કરજો આ છોકરું. એટલે એ તો ઓલા સાઉથ ઇન્ડિયન એટલે હિન્દી ઇંગ્લિશ જાણે. નહીં નહીં ઓ મેરે બચ્ચે શ્રીનાથ, નહીં મેરા બચ્ચા શ્રીનાથ, મેરા બચ્ચા શ્રીનાથ. આ હારી ગાંડી છે. પછી બધાને મેં હાથ આમ કરીને મેં તો આને જવા દો. એટલે એને છેક લગી લઈ ગઈ. એટલે ઓલા વ્રજવાસી ઊભા હતા ઝાપટિયા જે, એ કે આ બેન લઈ જાઓ આ બાળક. અને છોકરું તો તમે જુઓ લાલ લાલ ઘૂમ. હવે એણે દર્શન કર્યા એટલે હું ને એની હારે નીકળી ગઈ. હવે તમે લોકો તો પુરુષમાં આવો એટલે કાંઈ બહાર નીકળી એટલે મેં એને ખખડાવી. હિન્દી હિન્દી, નો નો गुजरात, नो गुजरात, हिंदी हिंदी. એટલે મેં કીધું इतने छोटे बच्चे को लेके कुछ हो जाता, क्या हो जाता. हम जब मैंने वर्ष को तो हजी मैंने नजर तरे. शादी को 20 साल हो गए, वो टाइम चला गया. अमेरिका अम्मा रहती है, डॉक्टर ने लिख दिया कुछ बच्चा बच्चा होने वाला नहीं. मेरे मिस्टर अकेले, सास ससुर यूँ घबरा गए. उनके फ्रेंड के साथ दर्शन को आए. आँख में तो अश्रु निकल गए. महंगा नहीं था वो, फिर भी अंदर से बोल दिया कि तूने इतना कृपालु है. एक बच्चा 10 महीने में आया तो ना लाऊं क्या, उनका है मेरा है. અરે મેં કીધું આ તો મને હું કામ દબડાવશ. પણ એનો આક્રોશ હતો કે એણે મને 50 વર્ષે રજસ્વલા ગયા પછી આ દીકરો આપ્યો છે. નામ રાખ્યું હતું શ્રીનાથ. તો 40 દિવસ થઈ ગયા એટલે બધાએ એને કીધું કે હવે જવાય. પછી તો એ વૈષ્ણવે થઈને બ્રહ્મ સંબંધે લીધું ને ગુરુ કર્યા ને. પણ હિન્દી બહુ આવું. પછી મેં તું તારું યુ સ્પીક ઇન ઇંગ્લિશ, આઈ અન્ડરસ્ટેન્ડ. ઓહો, પછી એને મજા આવી. પછી તેને ઇંગ્લિશમાં બધું કીધું. એ મારે કાંઈ કહેવું નથી, પણ સાક્ષાત છે જ. પણ એણે એક વાક્ય કીધું એ સાંભળવા જેવું હતું કે અહીંથી હું ગઈ પછી જેની ભેગી આવી હતી ને એણે મને બ્રહ્મ સંબંધ દીધું. તો ફલિત ક્યારે થયું? આ બ્રહ્મ સંબંધ દીધું અને આ 9 મહિના 9 દિવસે દીકરો આવ્યો. એટલે ત્યાંથી નીકળીને વલ્લભના બેઠકમાં છોકરાને દંડવત કરાવવા લઈ ગઈ. તો વલ્લભ વિઠ્ઠલ રૂપકો કો કરી શકે વિચાર, ગૂઢ ભાવ યહ સ્વામીની પ્રકટ કૃષ્ણ અવતાર. આ સાખી કરોડો જન્મ લઈએ ને તોય વર્ણન ન થઈ શકે. પણ 84-252 વાર્તાઓ એ બધા જાણે. અને વલ્ભાષ્ટક જુઓ, વલ્લભ પ્રેમામૃત જુઓ, સર્વોત્તમ જુઓ. આપણે બધા વૈષ્ણવ જાણતા હોઈએ એટલે વધુ વિવરણ કરતી નથી.
71 श्री वृंदावन के दरसते पये जीव अनुकूल भवसागर अथाह जल उतरन को यह तूल श्री वल्लभ उतरन को यह तूल वल्लभाधीश की। ओ बापा हरिराय वांग मुक्तावली आविर्भावो हि बाल्येऽपि श्रेष्ठरूपस्य तेन हि सर्वामिरग्रे ભાવ્યામિલીલાભી સુખ સંભવ ગુજરાતી એ તાપ ક્લેશને લઈ પોતાને ઇષ્ટ એવા રૂપનો આવિર્ભાવ બાલ્યકાળમાં પણ થઈ શકે છે અને એ જ તાપ ક્લેશથી ભાવિમાં થનારી સમગ્ર લીલાઓમાં સુખનો અનુભવ છે. એક જ વાત છે, આપણે 84-252 હોય કે ઘણાય તમે જો નાના બાળકો હોય ને એને ઘણીવાર ઠાકોરજી એના દ્વારા આપણને જતાવે. અને મેં એવાય વૈષ્ણવ ઘર જોયા છે કે જેના બાળકોને ઠાકોરજીની બધી ખબર હોય. પેલું ભાદરવા મહિનામાં સાંજી પૂરવાની હોય તો એક વૈષ્ણવનો દીકરો ડ્રોઈંગમાં ફર્સ્ટ આવ્યો, 7મામાં તો 8માં ગુજરાતી મીડિયમમાં. પછી સાંજેના દિવસો આવ્યા એટલે એની મમ્મી સાંજે આમ કલર લીધા કે મમ્મી શું કરે છે? એ કે સાંજે પૂરું છે. એને ખબર હતી કે વોટ્સ ધ મિનિંગ ઓફ સાંજે. એ કે મમ્મી બ્રહ્મસંબંધ તો મારે છે, મેં કંઠી પહેરી છે, હું કરું? એની મમ્મી એટલી ભોળી હતી કે એનો ડ્રોઈંગમાં પહેલો નંબર આવ્યો હતો, ઇનામ મળ્યું હતું. તો કે બેટા તને ફાવશે? છોકરાએ જવાબ આપ્યો મમ્મી ઠાકોરજી જેમ કરાવશે એમ કરીશ. હવે એણે તો એટલું સરસ રાધા અને કૃષ્ણનું ડ્રોઈંગ કર્યું અને આમ કલર કોમ્બિનેશન એવા કર્યા. એને મમ્મી કે લાલા તે કર્યું? છોકરાએ જવાબ શું? મને આવું આવડે. આમણે કર્યું. એને માં રાજી થયા. ત્યારે મોબાઈલ નહોતા, ત્યારે ઓલા કેમેરા હતા. એ કે લાલા આનો ફોટો પાડ લે, એટલે રોજ આના દર્શન થાય. એ કે મમ્મી આ દેખાય છે એના રોજ દર્શન થાય છે ને, તો આનો ફોટો પાડવાની જરૂર કરે. એ દીકરાએ એટલું સમજતો હતો, ફોટો ના પાડવા દીધા. પછી સાંજે તો આજે કરી હોય ને તો કાલ સુધી રહી. એટલે એના પપ્પા આવ્યા ત્યારે તો અનોસર થઈ ગયું હતું. એટલે સાંજે મંદિરમાં એની માથી ન રહ્યું, આજ લાલ્યા આવી ગયા આમ તેમ. સવારે એના પપ્પા કોઈ દિવસ વહેલા ઉઠે નહીં, કારણ કે એનો ધંધો એવો હતો. બિચારા વહેલા જઈને મોડા આવે અને એવા થાકી ગયા હોય. સવારે 9-10 વાગે ઉઠે ને 12 વાગે જાય ધંધા ઉપર. સવારે ખબર નહીં એને શું થયું, વહેલા ઉઠી નાહી ધોઈ અપરસ કરી અને એની મમ્મી બધું તૈયાર કરતી કે આ ઠાકોરજીને હું જગાવીશ. અને એણે જે દર્શન કર્યા જાણે સાક્ષાત ઠાકોરજીને દર્શન થયા. એણે નક્કી કરી લીધું આજથી જેટલો ધંધો ઠાકોરજી આપે એટલો સવારે મંગળા કરીને જ જાય છે. હા એને કંઈ 5 ટિપ્પણી લઈ લે શ્રીનાથજીની. ત્યારથી ને ધંધોય સરસ હતો એના કરતાં, અને સવારે કાયમી મંગળા કરવા માંડ્યા. તો ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય, ઓલા દીકરાને પોતાની કળા સન્મુખ થઈ, કળા નિધાને. આ ભાઈ 10 વાગે ઉઠવાવાળા 6 વાગે ઉઠીને ઠાકોરજીના મંગળા કરી, મંગળાનો દૂધ મેવો લઈ ટિફિન લઈને
ધંધા ઉપર જાય. અને દીકરો રવિવારે ઠાકોરજીની સેવામાં આવે. મારો કહેવાનો આશય એ છે કે ઠાકોરજી પોતાના જીવને પોતાની પાસે બોલાવ્યા વિના, ઓલું છે ને, વઢુને વગો તો એ રેસનાવાલા કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે. હું શું જાણું રે વાલે મુજ માં શું દીઠો, વારે વારે જો તો એ મુખ લાગે મીઠું. તો બસ એ જ તાપ ક્લેશની વાત અહીંયા કરે છે. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. નારદજી પોતાની જે વાતો કરે છે, વનમાં ગયા ને શું એનો અનુભવ થયો એનું હવે આગળ. કોહમ, હું કોણ છું એવું ચિંતન કરતાં જ હું આત્મા છું એવું જ્ઞાન થયું. હવે જો શરીરમાંથી આત્મા સુધી પહોંચે પછી કેના હમે તાદૃશો ભાષ, હું કોને લીધે આવો દેખાઉં છું એવી શંકા થઈ. ત્યારે જ્ઞાન થયું કે સ્વયં પ્રકાશ મારા આત્મા વડે હું પ્રકાશિત થાઉં છું. એવી રીતે સ્વયં પ્રકાશિત આત્માનું જ્ઞાન થયા પછી ફરી પરમહંસો પાસેથી સાંભળેલા ગૂઢ ઉપદેશનું સ્મરણ થતાં જો સંગનો કેવો રંગ લાગ્યો કે 5 વર્ષની ઉંમરે જે પરમહંસોએ ઉપદેશ કર્યો હતો એણે એને છેક બ્રહ્મર્ષિ બનાવી દીધા, બ્રહ્માજીના માનસ પુત્ર બનાવ્યા. એટલે જ આપણને કહે છે કે સંગ કરજો તો ભગવદીયનું કરજો, નહીતર એકલા રહેજો પણ દુસંગમાં પડશો નહીં. યસ્યાત્મા પીઠભૂત સકયમ, જેનો હું આત્મા છું તે આત્માનું આશ્રયભૂત કોણ છે એ જાણવાની જિજ્ઞાસા થઈ. ત્યારે આત્મામાં જ પ્રકાશમાન ભગવાનના દર્શન થયા. જુઓ, પરમહંસોને ક્યાંય ભૂલ્યા નથી. જે અનુસંધાન થયું છે એ પરમહંસોનું જ છે. આ આપણને શીખવે છે કે ભગવદીયનો સંગ થાય તો તમારામાંથી બધું નીકળી જાય અને તમે આત્માથી પરમાત્મા એટલે આપણા ઘરે આપણામાંથી બિરાજતા આપણા ઠાકોરજી સુધી પહોંચશો જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભગવાનના જેવા સ્વરૂપ વિશે મેં સાંભળ્યું હતું, એવા સ્વરૂપનું ચિંતન કરતાં ભગવાને એવા સ્વરૂપમાં મને હૃદયમાં દર્શન આપ્યા. આપણને આપે છે. મને તેમ થાય કોકની ક્યાંક એવી ઝલક દીખલા જાય, પણ આજે આપણામાં એ બધું છે જ નહીં. અહીંયા બેસીએ ને એટલી વાર આ વલ્લભ સામે હોય, એટલી વાર બધામાંથી બહાર, પછી જેવા આ ઉતરા આવો રી આવો સંસારવાળા આવો 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 તમારી જ રાહ જો. પ્રભુ કે કંઈ નહીં, ચલો હું અહીંયા બેઠો 1.5 કલાક, એટલી હેંજા તો રાખી, એટલી વાર તો આને પંચાયત ન કરી, એટલી વાર તો વાર સંસારમાં ના ગઈ. આજે 1.5 કલાક છે, કાલે 2 થશે, 4 થશે, એમ કરતાં મારી છે એટલે મારી પાસે જ રહેશે. યથાશ્રુતમ એટલે જો પાછા પરમહંસો પાસેથી મેં ભગવાનના મનમોહક સ્વરૂપ વિશે સાંભળ્યું હતું. એનું જ અચિંત્ય સ્મરણ કરી ચિંતન કરતાં મને એમના દર્શન થાય. જ્યારે ચિંતન કરવા માંડ્યું ત્યારે ભક્તિ ઉત્પન્ન થઈ. ભક્તિ ઉત્પન્ન થયા પછી ભગવાનના ચરણ કમળોનું ધ્યાન ધરવાનું શરૂ કર્યું. એકાગ્ર ચિત્તે ભક્તિભાવપૂર્વક ભગવાનના ચરણ કમળનું ધ્યાન ધરવાથી ભક્તિપૂર્ણ આનંદ પ્રાપ્ત થયો. આપણે બધા સચ્ચિત આનંદ ભગવાનનો અંશી,
આનંદ જ ખોવાઈ ગયો છે. અને આનંદ આવી ગયો એટલે હવે એનો જે બધો પર્પઝ હતો એ સૌ થઈ ગયો. તેથી પ્રેમથી ઉત્કંઠાથી આનંદના અશ્રુઓ વહેવા લાગ્યા. આંખો અશ્રુઓથી છલકાઈ ગઈ એટલે બહારનું દેખાયું બંધ થયું. તમે જોજો, બહુ રોવો ને આંખો ભરાઈ જાય ને આ બધું દેખાય નહીં. પણ હૃદયમાં ભગવાનનું ચિંતન સતત ચાલુ રહ્યું. એટલે હૃદયાસીમેન શનૈહરી આવી વિરાસત. ધીરે ધીરે ભગવાન મારા હૃદયમાં આવિર્ભૂત થયા, પ્રગટ થયા. આ રીતે ભગવાનના જે સ્વરૂપની મનમાં કલ્પના હતી એ જ કલ્પિત ભગવાનની માનસ મૂર્તિમાંથી જ જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે એ માનસી મૂર્તિ અને આવિર્ભૂત ભગવત સ્વરૂપની એકતા, સમાનતા જોઈ પોતાની જે સ્થિતિ થઈ તે નારદજી 2 શ્લોકથી કહે છે. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુર सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમના नावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બિલછુ किरशु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસ मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણના કે ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જોગ માં જ અંધેરો ભરો. ભરોસો દ્રઢ ચરણ કેરો. સાધન નહીં આ કલી में જાસો ભયની निवेरो. સૂર્ય કા કહે દ્વિવિધ આંધળો બિના મોલ કો ચેરો ભરોસો. દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરી જસી. જય શ્રી કૃષ્ણ.